નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું છું મારા પપ્પાનો દીકરો, અને સગાવાલા એટલા ખરાબ નથી હોતા જેટલા સ્ટાર પ્લસમાં દેખાડે છે, અને પાડોશી એટલા સારા નથી હોતા જેટલા તારક મહેતામાં બતાવે છે, અને વિદેશ એટલું ખરાબ નથી જેટલું લોકો કહેતા હોય છે. અરે એકવાર આવી ગયો છે, પહેલાં આપણે ખાઈ લઈશું વિડીયો બનાવીને, પછી મસ્ત મજાનો આપણો દેશી માવો. અને આજે વાત આપણે એ કરવાની છે કે એક ભાઈએ મસ્ત મજાની આપણને કોમેન્ટ મારી દીધેલી છે કે ભાઈ હું ત્યાં આવતો રહું તો મારાથી કે ભૂરિયારે સેટિંગ થઈ જાય ખરું, હું ભૂરિયારે મેરેજ કરી શકું ખરું. એની કોમેન્ટ વાંચીને એટલું બધું હસવાનું આવી ગયું ને કે શું વાત કરી અમારે. તો ભાઈ એવો જો કોઈ શું કહું યાર, હા યાર ભૂરી તો પટી જાય, અહીંયા વાર ન લાગે, પણ ભૂરીની જિંદગી એવી હોય કે પછી આપણી વાહે કાંઈ બચે નહીં, એને કાયમ પબ ને બહાર બધું જવું પડે ભાઈ. અને ભૂરી કઈ લઘુચક્કર થઈ જાય ને એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે મોસ્ટ ઓફલી તો તમે એકવાર યુરોપમાં આવી જાઓ ને, મને તો ખબર નથી આ બીજા લોકો અમુક આપણે કરે છે ઘણા એમ લવ મેરેજ કરી લઈએ છીએ, એવું નથી યુરોપમાં. આપણે તો એના ખોબડા જ ના ગમે. મારા દીકરા યાર હિયારામાં માઇનસ ડિગ્રી હોય તો 5-5 7 દિવસથી નાતા ન હોય, ખાલી સ્પ્રે છાંટીને રખડતા હોય. હા, ગૂગલની અંદર તમે સર્ચ કરજો કે યુરોપમાં સૌથી વધારે વપરાતા હોય ને તો બોડી સ્પ્રે છે, નાતા જ નથી, એવું હોય છે ભાઈ. બાકી ભૂરી પટાવવામાં ને સંજોગે હારી ભૂરી જરી જાય એવું નથી કે ભૂરી હારી ન જ જડે, પણ એમાં એવું છે કે આપણા નવે નવ ગ્રહ જે સારા હોય ને, વાહ હું ગાડીનો કલર છે ભાઈ સેન્ડો. તો આપણે વાત કરતા હતા, જો ભૂરી રહે જારો જારો એને ઝૂમ કરી લઉં. રાધે રાધે. મેં બી કમીના નકામો માણસ થઈ ગયો અત્યારે. હાવ આટલું બધું ઝૂમ ન કરાય, કોઈને ન ગમે તો ન ગમે, વિડીયો તો બંધ છે. અહીંયા કોઈ કહે નહીં ને, આપણી ભાષા સમજે નહીં. જો લેજો હમણાં આપણે છેડતી કરીએ, જોકે આવું બધું ન કરે. પૂરી નંબર આપો ને મંજુબેન, તમે આપો નંબર. કેવો ખરાબ કરી નાખ્યો તમે. આવું વિચારાય ન વિચારાય મારા ભાઈ. ચક્કો ચક્કો. તો આપણે વાત કરતા હતા, હા ભાઈ કે ભૂરી જડી જાય વાંધો ના આવે તો તમારા નસીબ હારા હોય ને, 100માંથી 1ના એવા નસીબ હારા હોય. અને જો તમારા નસીબ હારા હોય ને તો મારા ભાઈ તમારે વિદેશ કમાવા આવવાની જરૂર જ ના પડી હોય. અને વિદેશ કોણ આવે કે મારા જેવા હરખાથી આટીયુમાં આવી ગયા હોય ને ઇન્ડિયાની અંદર ધંધો કરવામાં, એ જ વિદેશ આવીને પછી 2 પાંદડા કરે. એનું કારણ કહું કે જ્યારે અમે લોકો આવ્યા હતા ને દોસ્તારો, ત્યારે 60 જણા જેવા આવ્યા હતા સ્ટાર્ટિંગની અંદર. એ 60માંથી અમુક લોકો જ રહ્યા હોય, બાકી બધા વયા ગયા. અમુકને કમરના દુખાવા થયા, અને અમુકને બૈરાવે તેડાવી લીધા, અને અમુકને વેધર હૈડું નહીં, ને અમુકથી કામ ન થયું, ને અમુકને તો કંપની જ કાઢી મળ્યા. એટલે અહીંયા આવીને બેકઅપ પ્લાન પહેલાં રાખવાનો, કેમ કે વર્ક, વેધર અને વુમન એ તમને ભરોસો થતો નથી, એટલે જ એમ કહેવાય છે. આપણે જરાક રોડ ક્રોસિંગ કરી નાખીએ. હલો હવે. હા હા હા, હું ફરારી હજી નથી આવી, રોડ ક્રોસિંગ નહીં થાય. અને હવે હું તમને ફરારી બતાવી દઉં. હા, દોડીને નીકળી ગયો ફરારી. જોઉં તમે ખાલી શું ગાડી છે યાર. વિદેશમાં આવ્યા પછી એને જ જવાનું મન થાય, અને આપણે બસે નીકળી ગઈ ફરારીના ચક્કરમાં. પછી તમારા ભાઈને જવાનું છે કોપલેન્ડમાં. આજે બાકી યુરોપના લોકો દાંતે ગંધારા અને હાઈડે બાઠીએ બહુ હોય મારા ખ્યાલથી. જોકે પૂરતી હાઈટમાં હોય છે, પણ મને બધા બાઠીએ જ છૂટકે છે, ખબર નથી. કેટલો મસ્ત મજાનો ચર્ચ છે એની મજા, મીઠો તડકો આવે ને આમ રોડનો નજારો જોઈ લો ખાલી. અને જો
ક્યાંય તમને હોરનનો અવાજ સંભળાય છે ખાલી જોઈ લેજો. એમ્બ્યુલન્સ સિવાય તમને હોરન ના સંભળાય. અને આ જો તમારે સિટીની અંદર બસની ટિકિટ કાઢી હોય ને આજે ટિકિટ મળી જાય. તો આજે ફ્રાઈડેના દિવસે બધું ફ્રીમાં હોય છે. આ તમે યુરોપના ગમે દેશમાં કયો ગમે લેંગ્વેજ યુઝ કરવી હોય તો પણ કરી શકો. એ ટાઈપનું મશીન આવે. તમારી બસ ના આવે ભાઈ તો ઓલા ભાઈ આપણે કોમેન્ટ જે ભાઈ કહી દીધી કે ભાઈ મારું ભૂરી જોડે સેટિંગ આવી જાય. પણ એ તો હવે તમે ત્યાં ગોવાર આગળ સરખો કંઈક ગ્રહ જોવડાવીને કંઈક આવો ને તો ભૂરી યારે સેટિંગ થાય કે ન થાય પણ એજન્ટ આરે સારું સેટિંગ રાખીને આવજો. અને એક ભાઈની બીજી પણ કોમેન્ટ હતી કે ભાઈ એજન્ટ કોઈ સારો હોય ને તો મને જણાવો. ભાઈ મારા ખ્યાલથી તો એજન્ટ કોઈ સારા નથી જોતા. એજન્ટનું કામ કરતા હોય છે અને આપણે આપણું કરવાનું હોય છે. પ્લસ તમે જે કોઈ એજન્ટને આપો ને એ એજન્ટનું બેકગ્રાઉન્ડ આખું જાણી લેજો. મોઢામાં આવો સમજ્યા મિત્રો? કેમ કે અને જો એજન્ટનો કોઈ આમ ટૂંકમાં કેવી રીતના કે એને પહેલાં કોઈને ક્યારે મોકલેલા હોય એ રીતની એજન્સી હોય તો જ્યાં મોકલા હોય એ લોકોનો કોન્ટેક કરવાનો. પછી એજન્ટને વયા થોડુંક આપણે કેમ કે ગુજરાતીમાં કેમ કે ઓળખાણ કાઢતા તો આવડતી જ હોય એ રીતે ઓળખાણ કઢાવીને તમે એજન્ટ ગોતો ને તો જ તમારા માટે કામનું. કારણ કે તો તમે જાણી શકશો કે તમે યુરોપના કયા શહેરમાં જાઓ છો, કેવું કામ કરવાનું છે અને પ્લસમાં કે કઈ કંપની છે એવું બધું વગેરે વગેરે. પૈસા બાબતથી મેઇન વસ્તુ તો છે કે શું સેલેરી પડશે. સેલેરીનો તો હું તમને આપણે સાચીને આજે યુટ્યુબમાંથી એક મેસેજ આવેલો હતો કે કોંગ્રેચ્યુલેશન તમારી 500 કલાક એકદમ આરામદાયક પૂર્ણ થઈ ગઈ છે. અને મેસેજ જોઈ અને હા શું ફિલિંગ આવી મને યાર, વાત જ રહેવા દો. તો હું તમને જોતી પૂરતી બધી માહિતી આપી દઈ કે યુરોપમાં વર્ક વિઝા માટેના કયા સારા દેશ છે અને કયા નબળા દેશ છે અને ક્યાં આપણું ફ્યુચર હોય છે. હવે આમાં જે વિડીયો જોતા હોય છે ને એ લોકો સમજી જ જાય છે કે હું કોઈ હાયર સ્ટડી કરેલો નથી અને હાવ એવી અત્યારે આપણે અહીં જોબે નથી કરતા. આપણે જોબ છે એન્જિનિયરથી એ સરસ છે. એન્જિનિયરને આવી જોબ તો ન હોય. આપણી બસ આવી ગઈ છે 24G એટલે આપણે પહેલાં એમાં બેસી જાય. ચાલો. ઓહો બાપલી આ બસમાં આપણે બેહાય એમ છે નહીં, ફૂલ ભીડ હતી. આપણે 6 નંબર પકડવું જશે કેમ કે આપણે જવું છે પોપલેનની અંદર થોડીક વસ્તુ લેવા. કેમ કે ખાવા પીવાનું બધું થઈ રહ્યું છે ને આજે છે શુક્રવાર. આજે રશિયનની ઓલા હેરા જેવું ટોપો પહેર્યો, ઓલી હેરા જેવી મૂંદ લીધી, પતરા જેવી તાલ લીધી, નોરિયા જેવું નાક લીધું. આજે ચિત્તા રામ રામ આવું બોલાય નહીં પણ આ તો થોડીક ગુજરાતી કોમેડી કરો. આપણે એવા પાછા હાડો ગુજરાતી કોમેડી કરવાવાળા માણસો છીએ નહીં પણ કભી કભી કર લિયા કરતે હમ તો થોડી બહુ મસ્તી વગેરે ક્યાં કરે. આમ તો અમે ગુજરાતમાં રહેતા હતા છપરી જતા, અહીંયા આવીને બધી કે શિસ્તનું પાલન શીખી ગયા. હવે આપણે બસની રાહ જોઈને વિડીયો કરતા બંધ ના કે એક જ વિડીયોમાં આપણે મિનિટો વધી જાય. પછી ભાઈ પછી જાજી મિનિટવાળો વિડીયો હોય તો તમને જોવો ના ગમે, તમે એક પછી એક કપતા જાઓ. આ વળી ભૂરી કતરાય મારા હાથ કતરા શું કામ ભાઈ.